અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભાગવતની રચના શા માટે કરવામાં આવી। સૌનકજીએ સૂતજીને પૂછ્યું કે વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી, રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે થયો, આ બાબત કૃપા કરીને અમને કહો। સૂતજી ભાગવત રચનાની કથા કહે છે। સૂતજી કહે છે, ભગવાનના જ્ઞાનાવતાર એવા શ્રી વ્યાસજીએ વેદના વિભાગ કર્યા અને વેદનો વિસ્તાર કર્યો, અનેક શાસ્ત્રો રચ્યા, પુરાણોની રચના કરી, આમ અનેક ઉત્તમ ગ્રંથો લખાયા, પરંતુ વ્યાસજીના મનને શાંતિ નથી। વ્યાસજી અંતર્મુખ બને છે, વિચારે છે। જ્ઞાની પુરુષો પોતાના મનની અશાંતિનું કારણ પોતાની અંદર શોધે છે, અજ્ઞાનીઓ શાંતિ મેળવવા બહાર ભટકે છે। યાદ રાખો, તમારા દુઃખનું અને તમારા મનની અશાંતિનું કારણ બહાર નથી, તે તમારી અંદર છે। અજ્ઞાત અને અભિમાન એ બે તમારા દુઃખના અને માનસિક અશાંતિના કારણો છે। વ્યાસજી વિચારે છે, મેં કોઈ પાપ તો કર્યું નથી ને। વ્યાસજી અને પાપ અને પુણ્યના તાત્વિક સ્વરૂપને સમજનાર વ્યાસજી પાપ કરે ખરા? જ્ઞાની પુરુષો પોતાના દોષનો, પોતાના પાપનો વિચાર કરે છે, પોતાની ભૂલ કોઈને દેખાતી નથી। અહંકાર માનવીને ઊંચું જોઈ ચાલવા પ્રેરે છે। ઊંચું જોઈ ચાલનારને પોતાના પગ પાસેની વસ્તુ પણ દેખાતી નથી। અહંકારી માણસને પોતાના દોષ, પોતાના પાપ, પોતાની ભૂલ કદીએ ન દેખાય, તેવું અહમ તેને તે જોતા અટકાવે છે। દુઃખ આવી પડે ત્યારે તમારા દોષ જોવા પ્રયત્ન કરો, બીજાના દોષો જોવા પ્રયત્ન ન કરશો। તમે તમારા દોષ ન જોઈ શકો તો બીજાને પૂછજો, તે તમારા દોષ બતાવે તો તેનો ઉપકાર માથે ચડાવજો। વ્યાસજીએ ઘણો વિચાર કર્યો, પોતાના હૃદયને ઢંઢોળ્યું, મનને ફંફોળ્યું, પરંતુ પોતાની અશાંતિનું કારણ જાણવા ન મળ્યું। તેમણે સંકલ્પ કર્યો, જો કોઈ સંત મને મળી આવે અને મારી ભૂલ મને બતાવે તો મારા મનની અશાંતિ દૂર થાય। શુભ સંકલ્પ તરત ફળે છે। કોઈનું બુરું ન ઈચ્છશો, તેનું બુરું થાય કે ન થાય, પરંતુ તમારું મન અશાંત બની જશે। સૌ કોઈનું ભલું ઈચ્છો, તમારા મનને શાંતિ થશે। શાંતિ એ શુભ સંકલ્પનું ફળ છે। તમારા શુભ સંકલ્પને પૂરો કરવામાં ભગવાન પણ તમને સહાયરૂપ બનશે। વ્યાસજીએ સંતોને મળીને પોતાની ભૂલ શોધવાનો શુભ સંકલ્પ કર્યો। આથી પ્રભુએ નારદજીને તેમની પાસે મોકલી આપ્યા। પોતાની વીણાના તાર પર નારાયણ નારાયણનો ધ્વનિ કરતા નારદજી વ્યાસ આશ્રમમાં પધાર્યા। બંને મહાપુરુષો મળ્યા। સંત સમાગમથી પ્રભુના ગુણગાન રૂપી ભાગીરથી ગંગા પ્રગટે। દુર્જનોના સમાગમનથી નિંદા અને કુથલીની ગટર ઉભરાઈ જાય। દુર્જનોના સમાગમથી નિંદા અને કુથલીની ગટરો ઉભરાઈ જાય। વ્યાસજીએ નારદજીનું સન્માન કર્યું। નારદજીએ વ્યાસજીના કુશળ સમાચાર પૂછ્યા, પછી કહ્યું, વ્યાસજી, તમે વેદના વિસ્તાર કર્યો, તે માટે અનેક શાસ્ત્રો અને પુરાણો રચ્યા, તે માટે હું તો તમને અભિનંદન આપવા આવ્યો છું। પરંતુ
એવા મહાન અને કલ્યાણકારી સર્જનોનો આનંદ તમારા મુખ ઉપર દેખાવાને બદલે તમને ચિંતામાં જોઈ મને આશ્ચર્ય થાય છે. વ્યાસજી, તમને વળી શાની ચિંતા વળગી છે? વ્યાસજી કહે છે, તમારી વાત સાચી છે નારદજી. મારું મન અશાંત રહે છે. આ બધા ગ્રંથોના સર્જનનો મને આનંદ નથી. મેં ક્યાંક ભૂલ કરી હોય એવું લાગે છે. મેં ભારે ભૂલ કરી છે, પરંતુ દીવો લઈને શોધતા પણ મને મારી ભૂલ સમજાતી નથી. નારદજી, કૃપા કરીને મારી ભૂલ સમજાવો. મારી અપૂર્ણતા મને બતાવો. હું તમારો ઉપકાર માનીશ. મહાપુરુષો વિવેકી હોય છે. વિવેકથી જ્ઞાન શોભે છે. વ્યાસજીનો વિવેક જોઈ નારદજીને આનંદ થયો છે. નારદજી કહે છે, વ્યાસજી, તમે તો જ્ઞાની છો. તમારી ભૂલ હોય જ નહીં, પરંતુ એક અપૂર્ણતા છે. તમે તે જાણવા માગો છો તો હું તે તમને કહીશ. સાધુ પુરુષો સત્ય વક્તા અને સ્પષ્ટતા વક્તા હોય છે. સાધુ પુરુષો સત્ય વક્તા અને સ્પષ્ટ વક્તા હોય છે. સત્યમ વદ પ્રિયમ વદ, એટલે કે સાચું બોલો પણ પ્રિય લાગે તેવું હોય તો જ, નહીતર મૂંગા રહેવું સારું. આ વ્યવહારિક સત્ય છે. સાચું હોય પણ અપ્રિય લાગે તેવું હોય તો ન બોલવું. આ ન તો સત્યપ્રિયતા છે, ન સ્પષ્ટ વક્તાપણું. સાધુ પુરુષો હંમેશા સત્ય જ બોલે છે, પછી તે પ્રિય લાગે તેવું હોય કે અપ્રિય લાગે તેવું હોય. એનું નામ સત્ય, એનું નામ સ્પષ્ટ વક્તાપણું. નારદજીએ વ્યાસજીને કહ્યું, હું તમને તમારી અપૂર્ણતા બતાવીશ. તમારી ભૂલ કે તમારો દોષ ન જ હોય, તેથી તે નહીં બતાવી શકું. પરંતુ તમારે કંઈક કરવું જોઈતું હતું, જે તમે હજુ સુધી કર્યું નથી. એ તમારી અપૂર્ણતા હું તમને બતાવીશ. આપે બ્રહ્મસૂત્રોમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી છે. આત્મા અનાત્માનો વિચાર કર્યો છે. યોગ સૂત્રોનો ભાષ્યમાં યોગની ચર્ચા કરી છે. આ બધું તમે કર્યું છે, પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગના પણ આધારરૂપ સર્વાત્મા શ્રી કૃષ્ણની કથા તમે વર્ણવી નથી. ભગવાનનો નિર્મળ યશ પ્રેમપૂર્વક વર્ણવ્યો નથી. નિષ્કામ ભક્તિ વગર લોક કલ્યાણ શક્ય નથી. નિષ્કામ ભક્તિ દ્વારા સાચો આનંદ પ્રાપ્ત થાય છે. પ્રેમપૂર્વક કરેલી ભક્તિથી અને પ્રેમપૂર્વક સાંભળેલી ભગવદ લીલાઓથી સાચો આનંદ મળે છે. વ્યાસજી, તમે ભગવદ લીલાઓનું વર્ણન કરો. પ્રેમ વગર જ્ઞાન નકામું છે. પ્રેમ સ્વરૂપા ભક્તિ દ્વારા પરમાત્માના સ્વરૂપ આનંદને પામી શકાય છે. પરમાત્માના સ્વરૂપ આનંદની પ્રાપ્તિમાં જ જીવાત્માનું કલ્યાણ રહેલું છે. તમે કૃષ્ણ લીલાઓનું જ્ઞાન કર્યું નથી, તેથી તમારા મનને આનંદ થતો નથી. તમારું મન અશાંતિ અનુભવે છે. તમારા મનમાં કંઈક ઉણપ રહેતી હોય તેવું લાગે છે. તમે શ્રી કૃષ્ણના પ્રેમમાં પાગલ બનશો તો આનંદ અને આનંદ જનિત શાંતિ મળશે. જીવે પ્રભુ સાથે પ્રેમ કરવાનો છે. બદલામાં પ્રભુ તેને પોતાના સ્વરૂપનું ભાન કરાવશે. વ્યાસજી, હવે તમે એવી કથા કરો જે સાંભળનારને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. એવું શાસ્ત્ર રચો કે જે હૃદયમાં ઉતરે એટલે હૃદય અંતરના તાર ઝણઝણી ઉઠે. જે હૃદયમાં ઉતરે એટલે હૃદય તંત્રના તાર ઝણઝણી ઉઠે. સહુ કોઈ કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. કથા સાંભળનાર સહુ કોઈને કનૈયો વહાલો લાગે અને જગતના પદાર્થો અને સુખો તરફ વિરાગ જાગે.
કળિયુગમાં સત્સંગ, કૃષ્ણ કથા કે કૃષ્ણ કીર્તન વિના માનવ જીવનના ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી. આપ જ્ઞાની છો, પ્રભુ પ્રેમી બનો અને સૌને પ્રભુ પ્રેમી બનાવો. સાંભળો વ્યાસજી, હું તમને મારી જીવન કથા સંભળાવું છું. પહેલાં હું કેવો હતો અને સત્સંગ તથા પ્રભુ કીર્તન દ્વારા હું કેવો બન્યો તે આપને કહું છું. નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને સંભળાવે છે. તે દ્વારા તેઓ સત્સંગ અને કથા શ્રવણનું ફળ બતાવે છે. નારદજી પૂર્વજન્મમાં દાસી પુત્ર હતા. નારદજી કહે છે કે હું હતો દાસી પુત્ર, પરંતુ ભાગ્ય સંજોગે સત્સંગ મળ્યો. 4 મહિના સુધી કનૈયાની કથા સાંભળી. સત્સંગથી પ્રભુમાં રુચિ ઉપજી, પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ્યો. ભીલ બાળકો સાથે રમતા મારા જેવા દાસી પુત્રને સાધુઓના ચાતુર્માસનો સત્સંગ મળ્યો. મારા ગામમાં સાધુઓ પધાર્યા. ગામ લોકોએ મને તેમની સેવામાં રાખ્યો. હું વિધવાનો છોકરો હતો. સંતોની સેવા ભાવપૂર્વક કરતો. પૂજા માટેના ફૂલો વીણી લાવતો તથા અન્ય કાર્યો ઉત્સાહ અને પ્રેમપૂર્વક કરતો. મારી સેવાથી પ્રસન્ન થઈ સાધુ મહાત્માએ મારું નામ હરિદાસ રાખ્યું. હું હરિનો દાસ બન્યો. હું પ્રેમપૂર્વક ગુરુ સેવા કરતો. રોજ રાત્રે કૃષ્ણ કથા થાય, પછી કૃષ્ણ કીર્તન થાય. ગુરુદેવના ઇષ્ટદેવ બાલકૃષ્ણ હતા અને મને પણ બાલકૃષ્ણ ઉપર ભાવ ઉપજ્યો. કનૈયો મારા હૃદયના સિંહાસન ઉપર બેસી ગયો. શ્રી કૃષ્ણની કથા એવી મનોહર છે કે સાંભળનારને તે સાંભળી પોતાનું દેહભાન પણ ભૂલી જાય છે. મારા ગુરુ કથા કહેતા પાગલ બની જતા. હું પણ કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યો. ગુરુદેવની નજરમાં મારા જેવો દાસીપુત્ર વસી ગયો. ગુરુજીને લાગ્યું કે આ છોકરો જાતિહીન ભલે હોય, તે કર્મહીન નથી. દાસીપુત્ર છે, પરંતુ તે ભગવાનનો લાડીલો બનશે. એક દિવસ ગુરુદેવે પોતાના પતરાળામાં વધેલો મહાપ્રસાદ મને આપ્યો અને કહ્યું, હરિદાસ, આ પ્રસાદ તું ખાજે. મેં તે ખાધો. સંતનો મહાપ્રસાદ આરોગ્યો અને મારા સર્વ પાપો નાશ પામ્યા. ભક્તિનો પાકો રંગ મને લાગી ગયો. કૃષ્ણ પ્રેમમાં હું પાગલ તો હતો જ, હવે હું કૃષ્ણમય બની ગયો. કીર્તનમાં અનેરો આનંદ આવવા લાગ્યો. આનંદમાં આવી જઈ હું થઈ નાચવા લાગ્યો. અંતે મને રાધા કૃષ્ણનો સાનુભાવ થયો. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, આ રીતે નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને સંભળાવે છે. પછી તો મારા ગુરુદેવની કૃપા મારા પર વરસી પડી. મારા જેવા જાતિહીનને તેમણે વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. પહેલા સ્કંધના 5મા અધ્યાયનો 37મો શ્લોક વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. હું હંમેશા તેનો જાપ કરતો. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પદ્યુમનાયા નિરુદ્ધાય નમઃ સકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પદ્યુમનાયા નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. 4 મહિના સુધી મેં ગુરુજીની સેવા ભાવપૂર્વક કરી. ચાતુર્માસ પૂરા થતાં ગુરુદેવ ગામ છોડી જવા તૈયાર થયા. મારા દુઃખની સીમા ન રહી. આજ વત્તાપૂર્વક ગુરુદેવને કહ્યું, ગુરુજી, આપ મારો ત્યાગ ન કરશો, મને આપની સાથે લઈ જાઓ. ગુરુદેવ મહાન જ્ઞાની હતા. મને કહ્યું, તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે. તારે આ જન્મમાં તારી માતાનું ઋણ ચૂકવવાનું છે. તારી માતાને છોડીને તું આવીશ તો બીજો જન્મ લઈને એ ઋણ ચૂકવવું પડશે. માટે ઘરમાં રહીને સેવા કરતાં કરતાં પ્રભુ ભજન કરજે. મેં ગુરુદેવને કહ્યું, એક દિવસે
આપે કહ્યું હતું કે પ્રભુ ભજનમાં જે વિઘ્નરૂપ હોય તેનો ત્યાગ કરવો. મીરાબાઈને તેના સ્વસુર પક્ષમાંથી ઘણો ત્રાસ વેઠવો પડ્યો હતો. તેના દિયર, નણંદ ઇત્યાદિ તેના ભજનમાં વિઘ્નરૂપ બનતા હતા. પરંતુ નાની હતી ત્યારથી જ ગિરિધર ગોપાળને વરી ચૂકેલી મીરા પ્રભુ ભજનમાં દ્રઢતાપૂર્વક લાગી રહી. તેમ છતાં આવા સંજોગોમાં પોતાને શું કરવું તે બાબતની સલાહ લેવા તેણે સંત તુલસીદાસને પત્ર લખ્યો. તુલસીદાસજીએ લખ્યું, કસોટી સોનાની થાય છે, પિત્તળની નહીં. વધારામાં લખ્યું, દુષંગ સર્વથા ત્યાજય. તુલસીદાસનો પત્ર વાંચી મીરાબાઈએ મેવાડનો ત્યાગ કર્યો. નારદજીએ પૂછે છે, ગુરુદેવ, મારી માતા કૃષ્ણ ભજનમાં મને વિઘ્નરૂપ બનતી હોય તો મારું શું કર્તવ્ય છે તે મને કૃપા કરીને કહો. ગુરુદેવે જવાબ આપ્યો, તું કર્મના બંધનમાં બંધાયેલો છો. તારે તારું ઋણ અદા કરવાનું છે. ઠાકોરજીને જો એમ લાગશે કે તારી માતા બાધારૂપ છે તો તે કંઈ લીલા કરશે. પ્રભુ સર્વ સમર્થો હિ. પ્રભુ તો સર્વ સમર્થ છે. કાં તો તારી માતાને સન્મતિ આપશે, કાં તો તેને ઉઠાવી લેશે. તું તારી માતાનો અનાદર ન કરીશ. પ્રેમપૂર્વક તેની સેવા કરજે. નિયમિત જપ કરજે. નિયમિત જપ કરવાથી તારા પ્રારબ્ધમાં પણ પરિવર્તન આવી શકે છે. પ્રભુ સર્વશક્તિમાન છે.